અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સર્વસાહુણં. પંચ પરમેષ્ટિને નમસ્કાર હોજો, શુદ્ધ જ્ઞાનને નમસ્કાર હોજો. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા આચાર્યો જિન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનં પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ. વીરા સર્વસુરા સુરેન્દ્રમહિતો વીરં બુદ્ધ્યા સંસ્કૃતા વીરેનાભિતા સ્વકર્મ નિચયો વીરાય નિત્યં નમઃ. વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રીદ્યુતિકીર્તિકાંતિ નિચયો હે વીરભદ્રં દિશં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુધર્મ જંબુ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કર્યા બાદ સુદેવ સુગુરુ અને સુધર્મના સ્વરૂપને બરાબર સમજીને તેની યથાર્થ શ્રદ્ધા કરી આ મનુષ્ય ભવમાં કયા કાર્યો કરવા જેવા છે અને કયા કાર્યો છોડવા જેવા છે, આની વિવેક બુદ્ધિ જીનવાણીના માધ્યમથી આપણે સૌએ જાણવાની કોશિશ કરી. મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, પાંચે ઇન્દ્રિય પરિપૂર્ણ જીનવાણી સાંભળવાનો અવસર, એના પર શ્રદ્ધા થવી અને તે શ્રદ્ધાને અનુરૂપ આચરણ કરવું, ખરેખર આનાથી ઊંચી સંધિ કે આનાથી ઊંચો અવસર અન્ય કોઈ ભવમાં મળવો અત્યંત દુર્લભ છે. આ વાસ્તવિકતાને ખૂબ જ ગંભીરતાથી અંતરની શ્રદ્ધાપૂર્વક જીનવાણી પ્રત્યે પૂર્ણ આદર અને વિશ્વાસની સાથે આ વાસ્તવિકતાની અનુભૂતિ કરવાની છે. ખરેખર પોતાના આત્માને મોળવું તે જ જીનવાણીનો સાર છે. ઘણું સાંભળીએ, ઘણું સમજીએ, છતાં મોહનીય આદિ 8 કર્મોના પ્રભાવથી આ જીવ
અજ્ઞાનતાવશ એવા કાર્યોમાં ઓતપ્રોત રહે છે કે જેનાથી પોતાના અનંત ભવભ્રમણ વધારી દે છે. જ્ઞાન દશામાં આવ્યા બાદ પર સાચા અને ખોટાના વિવેક હોવા છતાં પણ એ કામ ગુણે મુચ્છિયા આગમકારોએ કીધું કે આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં મૂર્છિત એવો આ આત્મા સાચા અને ખોટાના જાણપણા થયા પછી પણ વિષય અને કશાય આરંભ અને પરિગ્રહ પોતાના જીવનમાં ઘટાડી શકતો નથી. આ છે મોહનીય કર્મ, જે 8 કર્મના સેનાપતિ છે. એવું મોહનીય કર્મનો પ્રભાવ મોટા ભાગના સાધકોના જીવન ઉપર આવો ગંભીર પ્રભાવ વર્તી રહ્યો છે. મોહનીય કર્મ જેના તે કઈ રીતે બંધાય છે તે પણ આપણે જોઈ લીધું. દર્શન મોહનીય, જીનવાણી સાંભળવાનો અવસર જ ન આપે. કદાચ અનાયસે, જેમ આપણામાંથી અનેક જનો જાણતા અજાણતા જૈન કુળમાં જન્મી તો ગયા, પરંતુ જૈન ધર્મના તત્વોને જાણવાવાળા જૈનો કેટલા? આ છે દર્શન મોહનીય કર્મનો પ્રભાવ. જૈન કુળ કે જૈન ઘરમાં જન્મ થયા છતાં પણ મોટા ભાગના જૈનોને 6 દ્રવ્ય અને 9 તત્વનું જ જાણપણું હોતું નથી. અને જો જાણપણું થયું, શ્રદ્ધા પણ થઈ, દર્શન મોહનીયને જીતા, તો પાછું ચારિત્ર મોહનીય હેરાન કરે છે. જ્ઞાન અને શ્રદ્ધા કર્યા છતાં તે શ્રદ્ધાને અનુરૂપ આપણા જીવનનું ચારિત્ર આપણે બનાવી શકતા નથી. બાર વ્રત, 5 મહાવ્રત, સંવર અને નિર્જરાની આરાધના આ ચારિત્ર ધર્મ છે. આ ચારિત્ર ધર્મ આપણા જીવનમાં કેટલો છે, આનું અવલોકન આપણે લગભગ છેલ્લા 2 અઠવાડિયાથી કરી રહ્યા છીએ. એક બાજુ મોહનીય કર્મના દર્શન મોહનીય કર્મને બરાબર સમજીને જીવનમાંથી મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને સાચા સુદેવ, સુગુરુ અને સુધર્મની યથાર્થ શ્રદ્ધા કરી સમ્યક દર્શનને સ્થિર કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સુદેવની શ્રદ્ધા, સુદેવની શ્રદ્ધામાં 12 ગુણે કરી સહિત એવા અરિયંત ભગવાન અને 8 ગુણે સહિત એવા સિદ્ધ ભગવાન, આ જ આપણા સુદેવ છે. આવી અંતરની હાડમાં મીંજામાં લાગેલી શ્રદ્ધા આત્મકલ્યાણનું પહેલું ચરણ છે. તેમની જ આજ્ઞાને અનુરૂપ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તીનું યથાર્થ પાલન કરવાવાળા સુસાધુ, પછી તે આચાર્ય પદમાં હોય, ઉપાધ્યાય પદમાં હોય કે સાધુ સાધ્વીના પદમાં હોય, આ બધા આપણા યથાર્થ ગુરુ છે. અને તેમનો એટલે કે સર્વજ્ઞોએ બતાવેલો, વીતરાગ ભગવંતે બતાવેલો 6 દ્રવ્ય, 9 તત્વ, 8 કર્મ આદિના સ્વરૂપવાળો આ ધર્મ તે જ યથાર્થ ધર્મ છે. આવી શ્રદ્ધા હોવા છતાં
આટલું જાણપણું કર્યા પછી પણ જો આપણા જીવનમાં પરિવર્તન ન આવે તો આ જાણપણું કર્યું આપણા માટે વાસ્તવિક લાભદાયક થતું નથી. આવી શ્રદ્ધા અને જાણપણું છેલ્લા અનેક અઠવાડિયાઓથી લગભગ 2 મહિના ઉપરથી આપણે આ સ્વાધ્યાયના માધ્યમથી આપણી પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું આત્મા, આ શરીરથી અલગ એવો હું આત્મા, અરૂપી અસંખ્યાત પ્રદેશી ચૈતન્ય લક્ષણયુક્ત સદા સૌપયોગી સુખ દુઃખને જાણવા વાળો, સુખ દુઃખને ભોગવવા વાળો અને સુખ દુઃખ રૂપી કર્મથી મુક્ત થવાની શક્તિ ધરાવવા વાળો એવો હું, જે કાલ સુધી આ શરીર તે જ હું આવી માન્યતા વાળો, આ પરિવાર તે જ હું આવી શ્રદ્ધા વાળો મારો આત્મા હવે શ્રદ્ધા થઈ ગઈ કે આ શરીર પણ મારું નથી. આ શરીરથી પણ અલગ કર્મના યોગે પ્રાપ્ત થયેલ આ શરીરમાં અસંખ્યાત પ્રદેશી સદા સૌપયોગી એવો મારો આત્મા આ શરીરથી અલગ દ્રવ્ય રહેલું છે. આ વાસ્તવિકતાની શ્રદ્ધા કરીને હવે આ વાસ્તવિકતાને સતત યાદ કેવી રીતે રાખવું? સંસારના કાર્યોમાં ઓતપ્રોત બનેલા સાધકો આ વાસ્તવિકતાને યાદ કેવી રીતે રાખે? કયું ધ્યાન ધ્યાવે કે જેથી કરીને સંસારમાં રહેતા થકા પણ આપણને આત્માના સ્વરૂપનું જાણપણું રહે, કર્મના સ્વરૂપનું જાણપણું રહે, મોક્ષના લક્ષ્યની જાગૃતિ રહે અને તે જાગૃતિ અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મારે કયા કાર્યો કરવા અને કયા કાર્યો છોડવા, આની વિવેક બુદ્ધિ આપણામાં આવે. ધર્મ એટલે શું? અનેક જણો પ્રશ્ન પૂછતા હોય છે, ધર્મ એટલે શું? એના 2-3 રીતના જવાબો આગમકારો આપે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ, આ પણ ધર્મની એક વ્યાખ્યા છે. 6 દ્રવ્ય એનો જે સ્વભાવ છે તેને જ તેનો ધર્મ કહેવામાં આવે છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ અરૂપી હોવા છતાં ચલણ સહાય છે, તો ચલણ સહાય તે તેનો ગુણ છે, તે તેનો ધર્મ છે. તે જ રીતે અધર્માસ્તિકાય સ્થિર સહાય, આકાશાસ્તિકાય અવગાહન દાન દેવાવાળું, કાળ વર્તી રહ્યો છે પ્રવર્તના ગુણ, પૂદગલ એનો સ્વભાવ વર્ણ ગંધ રસ સ્પર્શવાળો, ઘડીકમાં સારા થાય ને ઘડીકમાં ખરાબ થાય, આ જ પૂદગલનો સ્વભાવ. અને જીવ જેનો સ્વભાવ સદા સૌપયોગી ચૈતન્ય લક્ષણીય, આ બધાને તે દ્રવ્યના ધર્મ કહેવામાં આવે છે. માટે વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આ તો બહુ અઘરી પરિભાષા થઈ, થોડી સહેલી પરિભાષા તો સમજાવો. સહેલી પરિભાષા એ કે જીવને દુર્ગતિમાં જતા બચાવે એનું નામ ધર્મ. હા, ઈ સમજાવો. જીવને દુર્ગતિથી જતા અટકાવે એનું નામ ધર્મ. હર ઈ પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ કરવાથી મારી દુર્ગતિ અટકે તેને ધર્મ સમજવો, અને હર ઈ પ્રવૃત્તિ જે કરવાથી મારી દુર્ગતિ વધે, મારા કર્મના બંધ વધે, મારા ભવપ્રમણ વધે, તે બધી જ પ્રવૃત્તિઓ અધર્મ છે.
આ રીતે ધર્મના સ્વરૂપને આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ધર્મનું જાણપણું હોવા છતાં પ્રાય જેટલા જણ હમણાં આપણે આ સ્વાધ્યાય સાંભળી રહ્યા છો બધાને ખબર હશે કે કશાય કરવા જેવા નથી. છતાં પ્રસંગે પ્રસંગે કશાય આવી જાય છે કે નહીં આનો વિચાર કરો. હિંસા કરવા જેવી નથી બધા જાણીએ છીએ, છતાં ડગલે ને પગલે સંસારમાં હિંસા વગર એક કાર્ય કરતા નથી. આ છે આપણા જીવનની વિચિત્રતા. આ છે આપણા જીવનની મોટામાં મોટી ચેલેન્જ. જાણું છું કે કયા પંથ પર ચાલવાથી સુખી થાઈશ, છતાં તે પંથ ઉપર ચાલી શકતો નથી. આ કેટલી મોટી મજબૂરી, આ કેટલી મોટી લાચારી. આ લાચારી અને મજબૂરીને દૂર કરવા માટે આગમકારોએ અનેક પ્રકારના રસ્તાઓ દેખાડ્યા છે. એક બાજુ 12 વ્રત, 14 નિયમ આદિની આરાધના કરો, બીજી બાજુ સ્વાધ્યાયમાં સતત પોતાનું ચિત્ત રાખો, જેથી કરીને આ જ્ઞાન દશા હંમેશા માટે જાગૃત રહે. 12 પ્રકારની ભાવના, કેવી સુંદર 12 પ્રકારની ભાવનાઓ બતાવી છે કે તે ભાવનાઓ ભાવતા ભાવતા પણ સંસારથી નિર્વેદ અને મોક્ષ તરફનો સંવેગ વધતો જાય છે. અનિત્ય ભાવના, આ કોરોનાના પ્રકોપની વચ્ચે જીવતા 12 પ્રકારની ભાવના ભાવવાનું મન થાય છે કે નહીં? વિચાર કરો. કેવી અનિત્યતા દેખાય છે. ગઈકાલ સુધી સાજા હતા, અચાનક સમાચાર આવ્યા એમને પણ કોરોના થઈ ગયું અને કોમ્પ્લિકેશન વધ્યા અને વેન્ટિલેટર ઉપર છે અને હોસ્પિટલમાં છે. હજી તો ગઈકાલે જ વાત થઈ. આ છે અનિત્યતા, અશરણ ભાવના. કોરોના થઈ ગયું, એમને અલગ રૂમમાં રાખો, એમને ખાવાનું પણ રૂમની બહાર મૂકી દેવાનું. પછી તેઓ દરવાજો ખોલીને લઈ લે અને વાપરે, પછી પોતાની ડીશ પોતે ધોઈને બહાર મૂકે, જેને પાછી સેનિટાઈઝ કરવાની. કોનું શરણું? આ જીવન કેવું ક્ષણભંગુર છે એનો સાક્ષાત્કાર છેલ્લા 3 મહિનાથી આપણે નજર સામે જોઈ રહ્યા છીએ. હજી તો 3 મહિના પહેલા આખા ઇન્ડિયામાં 300 કેસ હતા. 3 મહિનામાં 300 કેસમાંથી 10 લાખ કેસની નજીક પહોંચી ગયા છે. આ અનિત્યતા, અશરણતા આદિ નથી તો શું છે? માટે આપણે જે આપણા મનુષ્ય ભવમાં વિષય કષાય અને આરંભ પરિગ્રહમાં ઓતપ્રોત રહીને ધન સંપત્તિ અને ભોગ વિલાસને પ્રાપ્ત કરવાની દોટમાં લાગ્યા હતા, કુદરતે જેમાં એક એવી બ્રેક લગાવી દીધી છે કે પ્રાય મોટા ભાગના સાધકો તે દોટમાં દોડતા ઓટોમેટિક સ્ટેચ્યુ કે પોઝ મોડમાં આવી ગયા છે. હવે આપણને ગમે કે ન ગમે ઘરે રહેવું પડે છે, અને ઘરે રહીએ છીએ તો હવે પોતાનું અવલોકન, પોતાના જીવનનું અવલોકન, પોતાની વૃત્તિઓનું અવલોકન, પોતાના આત્માનું અવલોકન કરવાનો સુંદર સમય પ્રાપ્ત થયો છે. કદાચ આવો સમય જો નોર્મલ બધું ચાલતું હોત ને તો આવો સમય આપણને કોઈને મળ્યો જ ન હોત. આપણે આપણા સ્વયંનું સુંદર અવલોકન કરી શકીએ એવો આ સમય પ્રાપ્ત થયો છે. આ સમયને હવે આપણે
સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ. ઘણી દુનિયાની ઓળખ અને ઘણી દુનિયાની પહેચાન કરી લીધી, ઘણા કોન્ટેક્ટ વધારી લીધા, પરંતુ આ 3 મહિનામાં સ્વાધ્યાયના માધ્યમથી, જીનવાણીના માધ્યમથી હવે મારે મારી જાતનો કોન્ટેક્ટ કરવો છે. હું કોણ, ક્યાંથી આવ્યો, શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, કરું છું તેનું મને શું ફળ મળશે, મારે શું કરવું જોઈએ, અહીંયાથી હવે મારે ક્યાં જવાની તૈયારી કરવાની, આવા અનેક પ્રશ્નોના જવાબ. પહેલાં તો આવા અનેક પ્રશ્ન ઊભા જ હતા, પહેલાં પણ ઊભા હતા, પરંતુ તે પ્રશ્નનો જવાબ તે પ્રશ્નને જોતા જ નહોતા. હવે કુદરતે આપણને સમય આપ્યો છે કે આ બધા જ પ્રશ્નોનું અવલોકન કરો અને આના જવાબ ગોતો અને નક્કી કરો કે હવે કઈ દિશામાં હવે પછી આગળ વધવું છે. ઈના ઈ રૂટીનમાં રહેવું નથી. ઈનું ઈ રૂટીન, એવો સ્વભાવ, તે જ કર્મબંધના કાર્યો, તે જ ઈચ્છા અને અભિલાષાઓ, તે જ આકાંક્ષાઓ, તે જ અશુભ વિચારો, તે જ સંસારની વૃદ્ધિ કરાવે એવી જ બધી પ્રવૃત્તિઓમાં ઘણા સમયથી રહ્યા. હવે આપણે આ બધી જ પ્રવૃત્તિઓનો થાક લગાડવાનો છે. હવે મને આવા સંસારના કાર્યો કરતા થાક લાગે છે. આવી અનુભૂતિ થાય છે ખરી? તો કે ના, માંડ થોડું અનલોક ખુલ્યું છે ને, એટલે હવે આપણે ઓર બિઝી થવા માંડ્યા અને સંસારના કાર્યોમાં ઓર વધારે ઓતપ્રોત થવા માંડ્યા. મજબૂરીથી ઘરમાં રહેતા હતા, માંડ હવે બહાર જવાનો મોકો મળ્યો છે. પરંતુ હવે જ્યારે જ્યારે આપણે બહાર જશું, જેમ જેમ પરિસ્થિતિ નોર્મલ થશે, ક્યારે થશે ભગવાન જાણે. 300 કેસ હતા ત્યારથી ઘરમાં બેઠા છે અને 10 લાખ કેસ થઈ ગયા, તો હવે પરિસ્થિતિને નોર્મલ સમજીને બહાર જવાનું. કદાચ 3 મહિના પહેલાં બહાર ગયો તો જોખમ જેટલું હતું એના કરતાં હવે બહાર જવાથી જોખમ વધ્યું કે ઘટ્યું? જોખમ તો વધ્યું, પણ ધીરજ ખૂટી ગઈ છે. માટે હવે એ જોખમ પણ લેવા તૈયાર થઈ ગયા છે. તો આપણા જીવનને આપણી સાથે આપણે શું વાત કરવાની છે, કયું ધ્યાન ધ્યાવવાનું છે, ચાલો ઉવાઈ સૂત્રના માધ્યમે આપણે, ઉવાઈ સૂત્ર પણ એક આગમ છે, તે આગમમાં સુંદર મજાના ધર્મ ધ્યાનનું એવું સુંદર વર્ણન છે કે એ સાધક તું આ ધર્મ ધ્યાનના સ્વરૂપને સમજ અને રોજિંદા જીવનમાં આ ધર્મ ધ્યાનના માધ્યમથી એવી સુંદર જાગૃતતા લાવ, એવી જાગૃતિ વધાર, એવા વિચારોમાં પરિવર્તન લાવ, આચારોમાં પરિવર્તન. વિચાર અને આચારમાં પરિવર્તન આવે તો જ સાચો જીનવાણીનો સ્વાદ આવે. આ જીનવાણી ફક્ત 1 કલાક સાંભળીને એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ નથી. આ જીનવાણી આપણા વિચારોને, વિચાર કરવાની પદ્ધતિઓને બદલી દે છે, આપણા સંપૂર્ણ આચારને બદલી દે છે, આપણી સંપૂર્ણ વિચારધારા બદલી દે છે, આપણા જીવનના લક્ષ્યને બદલી દે છે, આપણા જીવનની પ્રવૃત્તિઓને બદલી દે છે. આપણા જીવનમાં મન, વચન અને કાયાનો દુરુપયોગ થતાં અટકાવે છે અને મન, વચન, કાયાના સદુપયોગનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ છે જીનવાણીનો પ્રભાવ. આ જીનવાણી સાંભળતા સાંભળતા અનેક સાધકોને હવે પોતાના જીવનને સફળ કરવાનો માર્ગ દેખાતો હશે. અનેક સાધકોએ સમ્યક દર્શનના સમજણપૂર્વકના પ્રત્યાખ્યાન લીધા
અનેક સાધકો 12 વ્રતના ની મર્યાદામાં આવીને અનેક આશ્રમના દ્વારને રોક્યા. અનેક સાધકો 14 નિયમ આદિની આરાધના કરી રહ્યા છે. અને હવે તો આપણે તપના વર્ણનને પણ જોઈ ગયા. જીવનમાં ડગલે ને પગલે આભ્યંતર અને બાહ્ય તપ રાજી થઈને પોતાના આત્માની વિશુદ્ધિના ભાવથી અનેક પ્રકારના બાહ્ય અને આભ્યંતર તપમાં પણ લાગી ગયેલા અનેક સાધકો છે. ખરેખર તે સર્વ સાધકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. હેટ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ. અને આવી રીતે પોતાના જીવનમાં પરિવર્તન લાવીને અંતરમાં શાંતિનો અનુભવ થાય છે કે નહીં, આ તમે તમારી જાતને પૂછજો. અંતરમાં પરમ શાંતિનો અનુભવ થવો એનું નામ સાધના છે. વિકટમાં વિકટ પરિસ્થિતિ, જરાય ન ગમે એવા સંજોગો, શારીરિક હોય કે માનસિક હોય કે ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, આવી પરિસ્થિતિમાં પણ આત્મા પોતાની જાતને કંટ્રોલમાં રાખે, બરાબર પોતાના મન વચન કાયા ઉપર કાબૂ રાખે, કોઈ પણ પ્રકારના કશાય કે બાહ્ય ભાવને હાવી થવા ન દે અને સમભાવથી તે કર્મને ખપાવે, આવી અનુભૂતિ છેલ્લે ક્યારે થઈ? આવી અનુભૂતિ અનંત અનંત જીવોમાંથી કોક 1, 2, 4 જીવોને થતી હોય છે. આપણે એવી અનુભૂતિ કરવાની છે. માટે ઉવાઈ સૂત્રમાં ધર્મ ધ્યાનના સ્વરૂપને આગમકારો બતાવે છે. સૌથી પહેલી જ વાત કરે છે, સે કિંતંગ ધમ્મ જાણે. ધર્મ ધ્યાન તે શું છે? કોઈ કહેશે સામાયિક કરવું એ ધર્મ ધ્યાન, કોઈ કહેશે માળા ગણવું તે ધર્મ ધ્યાન, કોઈ કહેશે ઉપવાસ કે તપ કરવું તે ધર્મ ધ્યાન. જેને જે કાર્ય કરવાની આદત છે તે કાર્ય કરે તે તેનું ધર્મ ધ્યાન. જવાબ કોઈનો ખોટો નથી, પરંતુ આંશિક છે. માટે આપણે હવે ધર્મ ધ્યાનના સ્વરૂપને જે આગમકારોએ બતાવ્યું છે, ઉવાઈ સૂત્રના મૂળ પાઠમાં જે આવેલું છે, તે માધ્યમથી ધર્મ ધ્યાનને આજે સમજવાનો પ્રયત્ન કરીએ. સે કિંતંગ ધમ્મ જાયણ. ધર્મ ધ્યાન તે શું છે? જાણવું છે કે આપણે બધા જાણીએ છીએ? જવા દો, કંઈક બીજું કરીએ. ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ. ધમ્મ જાણે 24 ચૌપડિયારે પન્નતે તંજા. ધર્મ ધ્યાન 4 પ્રકારના છે અને તે દરેકના 4 પડભેદ છે. માટે કોઈ કહે ને કે સામાયિક કરવું એ ધર્મ, કોઈ કે ઉપવાસ કરવું એ ધર્મ, કોઈ કે સાચું બોલવું તે ધર્મ, કોઈ કે નૈતિકતા રાખવી તે ધર્મ, કોઈ કે દાનપુણ કરવું તે ધર્મ. આ બધાનું સમીકરણ આગમકારોએ કરીને ધર્મ ધ્યાનના 4 ભેદ અને તે 4માંથી એકના ફરી 4 ભેદ, આ રીતે સુંદર ધર્મ ધ્યાનને વિસ્તારથી ધર્મ ધ્યાનના સ્વરૂપને આગમકારોએ બતાવ્યું છે, સમજાવ્યું છે. ચાલો તે આપણે આગમિક રીતે ધર્મ ધ્યાનના સ્વરૂપને સમજીએ. કયા 4 પ્રકાર છે? તો કે આણા વિજયે, અવાય વિજયે, વિવાગ વિજયે, સંઠાણ વિજયે. જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય પાછો અનુભવમાં આવ્યો. આણા વિજયે, અવાય વિજયે, વિવાગ વિજયે, સંઠાણ વિજયે. શું સમજાણું? તો કે કાંઈ નહીં. ચાલો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમ કરીએ. અત્યારના જ્ઞાનાવર્ણીયનો ઉદય આવ્યો, હવે એનો ક્ષયોક્ષમ કરીએ આપણે. આણા વિજય એટલે આજ્ઞાનો વિચાર ચિંતવવો. ભગવાનની આજ્ઞા શું એનો વિચાર ચિંતવવો. ભગવાન તો 2540 વર્ષ પહેલાં થઈ ગયા. હવે એમની આજ્ઞા શું અને કેવી હશે એનો વિચાર કરીને શું ફાયદો? આવું નથી વિચારવું. બીજો અવાય વિજયે, દુઃખનો વિચાર ચિંતવવો. હા, એ કરવું છે.
આ દુઃખ ગમે છે? કોઈને ન ગમે. આપણને ન ગમે તે તો બરાબર છે, પણ તમને આશ્ચર્ય થશે, આચારમ સૂત્રના મૂળ પાઠમાં આવ્યું છે, જે ભગવાને એમના કેવળ જ્ઞાનમાં જોયું અને બતાવ્યું કે હે મારા સાધકો, જેમ તમને દુઃખ ગમતું નથી ને, એવી રીતે જગતના કોઈ જીવને દુઃખ ગમતું નથી. ચાહે તે સમકીતી હોય કે મિથ્યાત્વી હોય, ચાહે તે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ચાહે તે શ્રીમંત હોય કે દરિદ્ર હોય, ચાહે તે પંચેન્દ્રિય હોય કે ચૌરેન્દ્રિય હોય, કે તેન્દ્રિય હોય કે બેઇન્દ્રિય હોય કે એકેન્દ્રિય હોય, ચાહે તે નારકી હોય, તિર્યંશ હોય, મનુષ્ય હોય કે દેવ હોય, કોઈને દુઃખ ગમતા નથી. અને મને એમ કે મને એકલાને દુઃખ નથી ગમતું. કોઈને દુઃખ ગમતા નથી. આવું ભગવંતે એમના કેવળ જ્ઞાનમાં જોઈને આચારમ સૂત્રમાંના મૂળ પાઠમાં લખી દીધું. માટે ધર્મ ધ્યાનનો બીજો ભેદ દુઃખનો વિચાર ચિંતવવો, કે આ જે વસ્તુ મને ગમતી નથી, આ દુઃખ આવે છે કેમ, કઈ રીતે, શા માટે, મારી સાથે કેમ આવું બને છે? દર વખતે આવો વિચાર આવે છે ને ઘણી વાર, મારી જ સાથે આવું બને. એનો વિચાર ચિંતવવો તે ધર્મ ધ્યાન છે. તે છે ધર્મ ધ્યાનનો બીજો ભેદ. ત્યારબાદ ત્રીજો પ્રકાર, વિભાગ વિજયે, જીવ સુખ દુઃખ શા થકી ભોગવે છે તેનો વિચાર ચિંતવવો. ઘણા જન સુખી અને ઘણા દુઃખી, આવું કેમ? આવું શા માટે છે? આનો વિચાર પણ કરવો તે ધર્મ ધ્યાન છે. અને ચોથું, સંઠાણ વિજયે, લોકના આકારનો વિચાર ચિંતવવો. આ આખા લોકનો કેવો આકાર છે એનો વિચાર ચિંતવવો. આવો લોકનો આકાર આગમકારોએ બતાવ્યો છે. આ રીતે લોકનો આકાર છે. જ્યાં અહીંયા આગળ બધા દેવલોક છે, અહીંયા બધી નારકી છે. આપણે અહીંયા આગળ સેન્ટરમાં ક્યાંક રહેલા છે તીર્છાલોકમાં. આટલો મોટો લોક છે, 14 રાજલોકનો, જેમાં અનંતા જીવો રહેલા છે. તે અનંતા જીવોમાં અત્યારના વિહરમાન જગન્ય 20 તીર્થંકર ભગવાન છે. અત્યારના વિહરમાન અમુક ચક્રવર્તીઓ હોય, મિનિમમ 4 ચક્રવર્તી સદેવ હોય, મિનિમમ 4 વાસુદેવ સદેવ હોય મહાવીર ક્ષેત્રમાં. આ રીતે આવડા મોટા લોકમાં આટલું, જે લોકનો વિચાર શા માટે કરવાનો છે? કારણ કે લોકનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આટલા મોટા 14 રાજલોકમાં આટલા અનંતા જીવો, એમાં આટલા જીવો ભરત ક્ષેત્રમાં, ઐરવત ક્ષેત્રમાં, મહાવીર એમાં મારી શું હસ્તી છે? અને મને કર્મના સંજોગોથી જે આટલું થોડું ઘણું કંઈક પ્રાપ્ત થયું છે, હું એમાં શું મૂર્છા રાખું છું, શું આસક્તિ રાખું છું? આવડો મોટો લોક, એમાં મારી હસ્તી શું? અને આ લોકમાં કરવા જેવું કાર્ય કયું? આ રીતે સંઠાણ વિજયે તે પણ ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાનનો સૂત્રપાઠ કયો, હવે તેનો અર્થ કહે છે. ધર્મ ધ્યાનના પહેલા 4 ભેદમાં પહેલો જ ભેદ આણા વિજયે, ભગવાનની આજ્ઞાનો વિચાર ચિંતવવો. શું છે ભગવાનની આજ્ઞા? રોજ સવારે ઉઠીને તૈયાર થઈને ઓફિસે જઈને પાપ બાંધો, હિંસા કરો, આરંભ કરો, ભૌતિકતા મેળવો, માનપાન મેળવો, ભલે ગમે તેટલા જીવોની હિંસા થાય, વધારામાં વધારે મનુષ્ય ભવને 5 ઇન્દ્રિયોમાં તરબોળ થઈને, ઓતપ્રોત થઈને ખૂબ મજા કરી લ્યો. આવી કંઈક આજ્ઞા હશે? આવી આજ્ઞા હોતી હશે? જો ભગવાને આવી આજ્ઞા કરી હોત ને તો કદાચ આપણે તે ન કરતા હોત, કંઈક બીજું કરતા હોત. કારણ કે ભગવાનની આજ્ઞા આપણને અઘરી જ લાગે. ચાલો સમજીએ ભગવાનની આજ્ઞા શું છે. આણા વિજય કહેતા વિતરાગ દેવની આજ્ઞાનો વિચાર ચિંતવવો.
વિતરાગ દેવની આજ્ઞા એવી છે કે સમકિત સહિત શ્રાવકના 12 વ્રત, 11 પડીમાં, સાધુજીના 5 મહાવ્રત તથા 12 ભિક્ષુની પડીમાં શુભ ધ્યાન. આહા, ધ્યાન કેવું? શુભ ધ્યાન. ધર્મ ધ્યાન એ શુભ ધ્યાન છે. શુભ યોગ, મન, વચન અને કાયાના યોગ કેવા? શુભ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સાચા જ્ઞાન, દર્શન એટલે કે શ્રદ્ધા, ચારિત્ર અને તપ તથા છકાઈ જીવની રક્ષા કરવી. માહણ 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 ભગવાનની એક જ આજ્ઞા છે, કોઈ જીવને હણો નહીં, છકાઈ જીવની રક્ષા કરવી. તે વિતરાગ દેવની આજ્ઞા આરાધવી. આ છે વિતરાગ દેવની આજ્ઞા. તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો, બિલકુલ પ્રમાદ કરવા જેવો નથી. આ આજ્ઞાનું બરાબર પાલન કરવા જેવું છે. ચતુર્વિધ સંઘના ગુણ કીર્તન કરવા. સાચા સાધુ, સાચા સાધ્વી, સાચા શ્રાવક અને સાચા શ્રાવિકા, આ ચતુર્વિધ સંઘ કહેવાય. આવા ચતુર્વિધ સંઘના ગુણ કીર્તન કરવા. કારણ કે એકથી ચડિયાતા એક એવા ગુણિયલ હોય છે ચતુર્વિધ સંઘના આ ચારેય સદસ્યો. આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કયો. માટે આવી છે ભગવાનની આજ્ઞા. આ ભગવાનની આજ્ઞા હંમેશા યાદ રાખવી. 12 વ્રત, વિતરાગ દેવની આજ્ઞા સમકિત સહિત. વિતરાગ દેવ સૌથી પહેલા મારા બધા સાધકો કેવા હોય? સમકિત સહિત બને, સાચી શ્રદ્ધા રાખે અને સાચી શ્રદ્ધાને અનુરૂપ વ્રતો અંગીકાર કરે. શ્રદ્ધા સહિત વ્રત શા માટે અંગીકાર કરવાના છે? કારણ કે શ્રદ્ધા સહિત અંગીકાર કરેલા વ્રત પ્રત્યાખ્યાન એને હું આત્મસાક્ષીથી એનું પાલન કરીશ. એનું પાલન કરવામાં ક્યાંય ગલી નહીં ગોતું કે મેં આમ વ્રત લીધું છે પણ આમ કરું તો વાંધો નહીં, અત્યારના ટાઈમમાં એમ કરું તો વાંધો નહીં, આમ કરીએ તો વાંધો નહીં. આ સમકિત સહિત આત્મસાક્ષીના વ્રત નથી. ચાહે શ્રાવકના અણુવ્રત હોય કે સાધુના મહાવ્રત હોય, સમકિત સહિત ગ્રહણ કરેલા વ્રતોનું નિર્મલ પાલન કરવું તે ભગવાનની આજ્ઞા છે. વ્રત તો ભગવાને કહ્યા તે પ્રમાણે લઈ લીધા, પરંતુ તેનું પાલન હું મનમંજિર, મારા મનની મરજી પ્રમાણે કરીશ, મારી અનુકૂળતા પ્રમાણે કરીશ, મારી સગવડતા પ્રમાણે કરીશ, મારા જમાના પ્રમાણે કરીશ, તો તે વ્રત મને લાભ નહીં આપે, મારા આશ્રવોને નહીં રોકે. જે પર્પસથી વ્રતો ગ્રહણ કરવાના છે તે પર્પસ સૌ થશે નહીં. માટે કોઈ પણ વ્રતમાં બાંધછોડ કરવી નહીં, સમજણપૂર્વક લેવી. શક્તિનું માપ કાઢીને વ્રતો લેવા, પણ લીધા પછી પૂરી શક્તિ લગાવી દેવી કે હું તે વ્રતોને સુરક્ષિત રાખું. વ્રતોને જે સુરક્ષિત રાખે છે તે વ્રત તે જીવને પણ સદગતિ અપાવે છે. માટે વ્રતોની સુરક્ષા જરૂરી છે. કહ્યું છે ને, ધર્મ રક્ષતી રક્ષત. તમે તમારા લીધેલા વ્રત ધર્મની રક્ષા કરો, તમારા વ્રત તમારી પરભવમાં પણ રક્ષા કરશે. આ રીતે આવી ભગવાનની આજ્ઞા છે, જેમાં શુભ યોગમાં રહેવાની. ભગવાનની આજ્ઞા છે શુભ યોગમાં રહેવું. ઘડીએ ઘડીએ આપણા મન, આપણું વચન અને આપણી કાયા 24 કલાકમાંથી શુભ યોગમાં કેટલી વાર અને અશુભમાં કેટલી વાર, આનું એનાલિસિસ કરો તો ખરા. ખબર પડી જશે કે મનમાં શુભ વિચાર આવે ને, થોડીક વાર માટે આવે ને એટલે થાક લાગે, પછી આપણે શુભ વિચાર બંધ કરીએ અને પાછા શેમાં લાગી જઈએ? અશુભ વિચારો. માટે ભગવાનની આજ્ઞા બરાબર સમજીએ આપણે, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ
ના માધ્યમથી આગમકારો સંવર અને નિર્જરાના મહત્વને સમજાવે છે. અને છકાય જીવોની રક્ષા, સર્વ જીવો પ્રત્યે અંતરથી દયા ભાવ, અનુકંપા ભાવ, એમને શાતા અને શાંતિ પમાડવાના ભાવ, આ છે ભગવાનની આજ્ઞા. આવું આણા બીજે આનો વિચાર રોજ કરવો. બીજો ભેદ હવાઈ વિજયે કહેતા દુઃખનો વિચાર કરવો. જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે છે તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ અને 18 પાપસ્થાનક છકાય જીવની હિંસા, આથી કરી જીવ દુઃખ પામે છે. જેટલા દુઃખ આવે છે ને આપણને, શારીરિક કયો કે માનસિક કયો કે ભૌતિક કયો કે કોઈ બી સામાજિક કયો, બધા દુઃખોનું કારણ આ રહેલું છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, 18 પાપસ્થાનકનું સેવન અને છકાય જીવની હિંસા, એથી કરી જીવ દુઃખ પામે છે. માટે એવું દુઃખનું કારણ જાણી એવો આશ્રવ માર્ગ ત્યાગી સંવર માર્ગ આદરવો, જેથી જીવ દુઃખ ન પામે. આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કયો. આપણા જીવનમાં જ્યારે પ્રતિકૂળતા આવે છે, મને કોનું દુઃખ છે તો કે ઓલાનું દુઃખ છે, આને લીધે દુઃખ છે, આણે મને નુકસાન પહોંચાડ્યું, આ મારી સાથે ખરાબ રીતે રહે છે, આ મારું ધ્યાન નથી રાખતા, ઓલા મારી સાથે બરાબર વ્યવહાર નથી કરતા, આણે મારી વસ્તુ છીનવી લીધી, આણે મારો હક અને અધિકાર છીનવી લીધો, આણે મારી સાથે બહુ ખરાબ કર્યું. આવું આપણે વ્યવહારમાં આપણા વિચારો કઈ દિશામાં જાય છે? આ જ દિશામાં ને. જેમ ગમે ત્યારે ગમે તેવી પ્રતિકૂળતા આવે, તરત આપણે નિમિત્તનો વાંક ગોતી લેતા હોય છે. આને લીધે, આ કારણસર, ઓલાનો વાંક, આનો વાંક, આખી દુનિયાનો વાંક કાઢી લીધો. આગમકારોએ બતાવી દીધું, હે મારા સાધક, તારા દુઃખનું કારણ બીજું કોઈ નથી. તારા દુઃખનું કારણ તારી પોતાની ખરાબ પ્રવૃત્તિઓ, જે તે ભૂતકાળમાં કરી હતી. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, 18 પાપસ્થાનક, જીવ હિંસા, આ છે તારા દુઃખનું કારણ. તને જેટલી પ્રતિકૂળતા આવે છે, જેટલા દુઃખો આવે છે, જેટલી અંતરાય આવે છે, જેટલા વિઘ્નો આવે છે, જેટલી પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે છે, ચાહે તે પારિવારિક હોય, ચાહે તે સામાજિક હોય, ચાહે તે ભૌતિક હોય, ચાહે તે મોનિટરી પ્રોબ્લેમ હોય, ચાહે તે શારીરિક હોય, આ બધાનું કારણ તું પોતે છે. આજ સુધી આ બધાના કારણ મેં બહાર ગોતા. હું, મારો પાર્ટનર આવો, મારો ભાઈ આવો, મારા મિત્રો આવા, મારા પરિવારજન આવા, મારો દીકરો આવો, મારી વહુ આવી, મારા પરિવારજનને એકો એકના વાંક ગોઈતા, એકો એકની સાથે કશાય ભાવ રાખ્યા, વેર ભાવ રાખ્યા, જેવા તેવા પરિણામો કર્યા, અશુભ વિચારો કર્યા, પરંતુ આ વિચાર ન કર્યો કે અવાય વિજયે જીવ દુઃખ શા થકી પામે છે. માટે એક સુંદર આધ્યાત્મિક વાક્ય છે, કર વિચાર તો પામ. જ્યારે જ્યારે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, ત્યારે કર વિચાર કે આ શા માટે બન્યું. જે દીકરાનું આટલું ધ્યાન રાખ્યું, આટલો પ્રેમ રાખ્યો, આટલું વાત્સલ્ય રાખ્યું, આટલું એને ઉપર લાવવાના પ્રયત્ન કર્યા, આજે અચાનક એ જ દીકરો મારી સાથે સરખો વ્યવહાર રાખતો નથી. આવો જે પ્રોબ્લેમ મારા જીવનમાં આવ્યો છે, એનો કર વિચાર. હા, એ નકામો છે, હા એને ચડાવવાવાળા બધા મળી ગયા છે, હા એ એવી ખોટી કંપનીમાં છે, હા એને એની વાઈફ જ ચડાવે છે, હા એને બધા ફ્રેન્ડ્સ જ એવા છે, એની સંગતિ જ એવી છે, એના વિચારો જ બદલાઈ ગયા છે, સાવ સંસ્કાર વગરનો છે. આવા જે ભાવો હું રાખતો, એની બદલે હા મેં જ એવી અંતરાય બાંધી છે, મેં જ એવા આશાતા બાંધ્યા છે. અરર, કેવા મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગોમાં હું રહ્યો હોઈશ.
કેવા 18 પાપસ્થાનકોનું મેં સેવન કર્યું હશે, કેવી જીવોની હિંસા કરી હશે કે મારી સાથે આવા અનેક પ્રકારના પ્રસંગો બની રહ્યા છે. અને બને છે એટલું જ નહીં, તે પ્રસંગોમાં આ પ્રસંગો મારી સાથે કેમ બન્યા એનું મને જાણપણું પણ રહેતું નથી. હું ચારે બાજુ બધાના વાંક ગોતું છું અને બધાની સાથે સંબંધો બગાડું છું. આ છે પ્રેક્ટિકલ જીવન જીવવાની કળા. અવાયવી જઈએ. હવે પછી જે કોઈ મારા દુઃખ મને આવી રહ્યા છે એની પાછળના કારણનો વિચાર કરવાનો. અરર, મેં ભૂતકાળમાં ખરેખર બહુ પાપ બાંધ્યા લાગે છે. મિથ્યાત્વને અજ્ઞાનતા વશ કોઈ વ્રત અંગીકાર કર્યા નહીં, આખું જીવન પ્રમાદમાં ગાળ્યું, આખો દિવસ કશાયથી ઓતપ્રોત રહ્યો, મન વચન અને કાયાને અશુભ રીતે વાપરીને 18 પાપસ્થાનકના સેવનમાં તલ્લીન, જીવ હિંસામાં ઓતપ્રોત એવો મારો જીવ સુખની આશા રાખીને બેઠો છે. ક્યાંથી મળે સુખ? માટે આગમકારો કહે છે, આતમ દમવો રે પ્રાણિયા, આતમ દમિયા સુખ થાય, પરને દમિયા દુખડો હોવે, આ છે વીરની વાત. સુખની રે આશા કરી કરી હરતો પરના તું પ્રાણ, સુખ નિશ્ચય એમ ના મળે, ભાખે ત્રિજગભા. મને દુઃખ શા થકી આવ્યું છે એનું કારણ વિચાર કરો. હવે કોઈનો વાંક કાઢો નહીં. નાનાનો, મોટાનો, સગાનો, વહાલાનો, આનો તેનો, કોઈનો વાંક નથી કાઢવાનો. મને આવેલા દુઃખનું કારણ હું પોતે છું. જેવો આવો અનુભવ થશે અંતરથી, હવે મને કોઈ નિમિત્ત પ્રત્યે ખરાબ ભાવ આવશે જ નહીં. મારો પરિવારજન મારી સાથે ખરાબ વર્તન કરે તે મારા કર્મનો ઉદય, છતાં હું એમને પ્રેમ અને વાત્સલ્ય આપું તે મારી સમજણ, તે મારી સાધના, તે મારું જ્ઞાન, તે મારા ભગવાનની મને સલાહ. મારા સાધક હવે જાગૃત બન. જો હજી અશુભ યોગમાં રહીશ, જો હજી પણ તું આ 5 ઇન્દ્રિયોના વિષય, પ્રમાદ, મિથ્યાત્વ, અવ્રત આમાં જ ઓતપ્રોત રહીશ, કશાયથી ધમધમતો ખરાબ વિચારોમાં ઓતપ્રોત 18 પાપસ્થાનકનું સેવન અને જીવોની હિંસાથી પોતાનું જીવન ચલાવતો રહીશ, તો ભવિષ્યમાં પણ દુઃખના અંબાર આવશે. માટે જીવ દુઃખ શા થકી પામે છે, આ છે ધર્મ ધ્યાનનો બીજો પાયો. બોલો, મહત્વનો છે કે નહીં આ પાયો? રોજિંદા જીવનમાં બનતા અનેક પ્રસંગોમાં અનેક નાના મોટાના વાંધા વચકા, સારું ખરાબ, માઠું લાગી જાય, ઓછું આવી જાય, આવું જે મારી સાથે બનતું હતું, આ બધી પરિસ્થિતિનો સામનો કરતા હવે ભગવાને મને શીખડાવી દીધું. કોઈક મારું સામું બોલે છે, કોઈક મારી સાથે ખરાબ વર્તન કરે છે, કોઈક મારું કીધું માનતું નથી, કોઈક મને નુકસાન પહોંચાડે છે. શાંત થઈ જાઓ, શાંતિ રાખો. આમાં પોતાના ભૂતકાળનું એનાલિસિસ કરતા શીખો. આપણે ભૂતકાળમાં કેવી હિંસા, કેટલા પાપ, કેવું બાંધીને આવ્યા હશું કે અત્યારના આવું આપણી સાથે બની રહ્યું છે. ખૂબ મહેનત કરું છું છતાં પ્રાપ્ત થતું નથી. અંતરાય કર્મ ખૂબ બાંધીને આવ્યા છે. આખું શરીર દુખતું જ હોય છે. ઉપર માથાથી લઈને પગના અહીંયા પણ દુખે છે, આંખમાં પણ પ્રોબ્લેમ છે, ગળામાં પણ પ્રોબ્લેમ છે, હાર્ટનો એ પ્રોબ્લેમ છે, ઢીંચણે દુખે છે, હાડકાએ દુખે છે, બધો પ્રોબ્લેમ છે. શું કરશું? ડૉક્ટરને બોલાવો, દવાઓ લીધા કરો અને એવો ચીડિયો સ્વભાવ થઈ જાય કે જે આવે એની સાથે હું ખરાબ રીતે જ વર્તું. કોઈ મારું ધ્યાન રાખતું નથી, કોઈ મારી સેવા કરતું નથી, કોઈ મારી સાથે સરખું પ્રેમથી બોલતું નથી, કોઈ મારી સાથે, કોઈને મારું કંઈ છે જ નહીં. આવો નકારાત્મક જીવન, આવું નેગેટિવિટીવાળા વિચારો હવે કાઢવાના છે જીવનમાંથી.
હવે મારે મારા કર્મના ઉદયને જોતા શીખી જવું છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, અવાય વિજયનો વિચાર કરવાનો છે. મને દુઃખ આવ્યું એનું મુખ્ય કારણ મેં ભૂતકાળમાં કરેલા આવા હિંસા આદિ, આવા મિથ્યાત્વ આદિ ખરાબ કાર્યો છે. મારી જ ભૂલને લીધે મારી સાથે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવે હું આ ભૂલ ફરી નહીં કરું. હવે મારે કેવા ભાવો રાખવાના? હવે મારે કોઈક મારી સાથે ભલે ખરાબ વ્યવહાર કરે, હવે મારે સામે ખરાબ પરિણામ લાવવા નથી, ખરાબ ભાવ લાવવા નથી, ઊંચા નીચા ભાવો કરવા નથી, કોઈ મન વચન કાયાને બગાડવા નથી. આ છે સાધના, આ છે સમજણ. ત્રીજો ભેદ વિવાદ વિજયી. વિવાદ વિજયે કહેતા જીવ સુખ દુઃખ શા થકી ભોગવે છે તેનો વિચાર ચિંતવો. જીવ સંસારમાં એનો વિચાર એ છે કે જેવે રસે કરી પૂર્વે જેવા શુભાશુભ જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મ ઉપાર્જન કર્યા છે તે અનુભવતા થકા કોઈ ઉપર રાગદ્વેષ ન આણવો. માટે રાગદ્વેષ ન આણીને સમતા ભાવ રાખી મન વચન કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મ વિશે પ્રવર્તીએ, જેથી નિરાબાદ પરમ સુખને પામીએ. આ છે ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ. કોઈ સુખી છે, એણે શુભ કર્મ બાંધ્યા હશે, ઓછી અંતરાય બાંધી હશે, શુભ નામ કર્મ બાંધ્યા હશે, જીવોની દયા પાડી હશે, જીવોની વયામજ કરી હશે, અનેક શુભ કાર્યો કર્યા હશે. માટે એને અત્યારના સુખ ને સુખ થોડીક મહેનત કરે અને ઘણું કમાઈ જાય. થોડુંક સારું કામ કરે અને આખા ગામમાં એની વાહ લોકો એની જ પ્રશંસા કરે, યશો કીર્તિ મળી ગઈ. આવા સુખી જીવોને જોઈને નથી કોઈ ઈર્ષા, અદેખાય કે ઓછા ભાવ લાવવાના. સમજી જવાનું કે આ જીવે એના આગલા ભાવમાં ઘણી શુભ કરણીઓ કરી લાગે છે. જો એનું પ્રત્યક્ષ પરિણામી ભોગવી રહ્યો છે. જીવ સુખ શા થકી ભોગવે છે એનો વિચાર કરવો. માટે કોઈની ઈર્ષા કરવી નહીં. મેં ઓછું ભોગવું અને મને ઓછું મળ્યું, ઓલાએ વધારે ભોગવું એને અધિક પ્રાપ્ત થઈ ગયું. અરે ભાઈ, એની પુણ્યવાણી તારાથી ચડિયાતી હશે, એને ભૂતકાળમાં જીવોની દયા તારાથી વધારે વિશેષ પાડી હશે, શુભ નામ કર્મ બાંધ્યા હશે, કાયાની સરળતા રાખી હશે, ભાવોની સરળતા રાખી હશે. માટે તે તેનું શુભ ફળ ભોગવી રહ્યો છે. હું એને જોઈને ઈર્ષા કરું નહીં, હું એને જોઈને અદેખાઈ કરું નહીં. બે સગા ભાઈઓમાં પણ એવું થતું હોય છે કે વર્ષો સુધી બે સગા ભાઈઓ છૂટા પડ્યા અને એક દસકો ગયો, એક ભાઈ ક્યાંથી ક્યાં પહોંચી ગયો, બીજો ભાઈ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. આવા અનેક ઉદાહરણો ઇન્ડિયાના રિચેસ્ટ ફેમિલીમાં પણ જોવા મળે છે. તો આપણા ઘરમાં જોવા મળે એનો શું આશ્ચર્ય. માટે જીવ સુખ અને દુઃખ શા થકી ભોગવે છે વિચાર કરવો. અને વિચાર કરીને કોઈને સુખી જોઈને ઈર્ષા લાવવી નહીં, અદેખાઈ લાવવી નહીં, ઓછાપણાના ભાવ લાવવા નહીં, અને કોઈને દુઃખી જોઈને કોઈ પણ જાતનો તિરસ્કારનો કે ખરાબ ભાવ લાવવા નહીં. આ છે ભગવાનનો વિવાદ વિજય. માટે કોઈના ઉપર રાગ કે દ્વેષ ન લાવવા. રાગ દ્વેષ ભાવ લાવવા જ નહીં. સમતા ભાવ રાખવા. સમતા ભાવ રાખીને મન વચન કાયાના શુભ યોગ સહિત મન વચન અને કાયાને શુભ રાખવું. સમતા ભાવ રાખવો બહુ અઘરો છે. આપણે જેને ઓળખતા જ નથી ને એ ધનવાન થઈ જાય ને તો આપણને બહુ દુઃખ ન થાય. પણ આપણે જેને નજીકથી ઓળખતા હોય એ અચાનક ધનવાન થઈ જાય ને તો આપણાથી સહન ન થાય. લે, એ આટલો બધો આગળ વયો ગયો અને હું રહી ગયો, અરર આમ કેમ થયું. આવી મનોવૃત્તિ આગમકારોએ એમના જ્ઞાનમાં જોઈ. અને માટે જ રાગ દ્વેષ ન આણો. વિવાદ વિજયના સ્વરૂપને સમજીને રાગ દ્વેષ નહીં કરો. જેણે જેવા કર્મ બાંધ્યા છે
કોકે શુભ કર્મ બાંધ્યા છે એ આગળ વયો ગયો, કોકના અશુભ કર્મ હતા એ આગળ હતો એમાંથી પાછળ વયો ગયો. આવું બધું બનવાનું છે. આનું જ નામ સંસાર છે, આનું જ નામ કર્મની વિચિત્રતા છે. આ જ છે કર્મની વિચિત્રતા. માટે અવાય વિજયનો વિચાર કરવાનો છે. અને ચોથું, અને માટે જો આવા સંભાવ રાખશું તો મન વચન અને કાયાના શુભ યોગ સહિત જૈન ધર્મ વિશે પ્રવર્તીએ. આનાથી જ મને શાશ્વત સુખ મળશે. આ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ. અને હવે ધર્મ ધ્યાનનો ચોથો ભેદ સંઠાણ વિજય. સંઠાણ વિજય કહેતા 3 લોકના આકારનો વિચાર ચિંતવવો. 3 લોકના આકારનું સ્વરૂપ સરાવલાના આકારે છે. લોક જીવ અજીવથી સંપૂર્ણ ભરેલો છે. એક પણ આકાશ પ્રદેશ આખા લોકમાં એવું નથી જેમાં જીવ ન હોય કે અજીવ ન હોય. આખો લોક ભરેલો છે. મધ્ય ભાગે અસંખ્યાતા જોજન ક્રોડા ક્રોડી પ્રમાણ તીર્છો લોક છે. તેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, અસંખ્યાતા વાણવ્યંતરના નગરો છે, વાણવ્યંતરના અસંખ્ય દેવતાઓ છે. તે દેવતાઓના નગર આ તીર્છા લોકમાં છે, જે આપણે રહીએ છીએ ત્યાં. અસંખ્યાતા જ્યોતિષીના વિમાનો છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આ બધું તીર્છા લોકમાં રહેલું છે. અને તે કેટલા છે? અસંખ્ય જ્યોતિષીના વિમાનો છે. તથા અસંખ્યાથી દેવતાની રાજધાનીઓ છે. કારણ કે અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, ત્યાં બધે અનેક દ્વીપ સમુદ્રમાં દેવતાઓની રાજધાની છે. તેના મધ્ય ભાગે 2.5 દ્વીપ છે. આ અસંખ્ય દ્વીપ સમુદ્રના સેન્ટરમાં 2.5 જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ઘાતકી ખંડ, કાળોદધી સમુદ્ર અને અર્ધ પુષ્કર દ્વીપ, આ 2.5 દ્વીપ રહેલા છે. જેમાં જગન્ય 20 તીર્થંકર ભગવંત, અને ઉત્કૃષ્ટ હોય ત્યારે 160 કે 170 તીર્થંકર ભગવંત હોય. અત્યારના વર્તમાન કાળે કેટલા તીર્થંકર છે? 20 તીર્થંકર છે મહાવિદ્ય ક્ષેત્રમાં. તે આ 2.5 દ્વીપમાં રહેલા છે આ 20 તીર્થંકર ભગવંત. જગન્ય 2 કરોડ કેવડી, ઉત્કૃષ્ટ 9 કરોડ કેવડી ભગવંત છે. કેવડી ભગવંત પણ જગન્ય 2 કરોડ કેવડી હોય. અને સાધુ સાધ્વી કેટલા હોય? જગન્ય 2000 કરોડ સાધુ સાધ્વી, અને ઉત્કૃષ્ટા 9000 કરોડ સાધુ સાધ્વી હોય. તેને વંદામી, નમંસામી, સક્કારેમી, સમ્માણેમી, કલ્યાણં મંગલં દેવ્યં ચેવ્યં ભજવા સ્વામી. આમ આવી ભાવનાથી તે સાધુ સાધ્વીઓને આપણે વંદન નમસ્કાર કરવાના છે. આ છે તીર્છા લોકમાં. તીર્થંકરો ક્યાં હોય? તીર્છા લોકમાં. કેવડી ભગવંત ક્યાં હોય? સાધુ સાધ્વી ક્યાં હોય? બધા મહાપુરુષો તીર્છા લોકમાં રહેલા છે. આપણે પણ તે તીર્છા લોકમાં છે. આવું તીર્છા લોકનું વર્ણન આજે જાણીએ. સંઠાણ વિજયને આગળ પણ સમજશું યથા યોગ્ય સમયે. કારણ કે આને પણ સમજવાની ખૂબ જરૂર છે. આના સ્વરૂપને સમજીને આપણે આખા લોકને સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે ધર્મ ધ્યાન જે ઉવાય સૂત્રમાં બતાવ્યું છે, આગમકારો જે વસ્તુનું વર્ણન કરે તે સંપૂર્ણ હોય, તે યથાર્થ હોય, તે બધી જ એંગલથી આપણને સમજાવતા હોય. માટે તેના સ્વરૂપને સમજીને હવે આપણે જાગૃતિ લાવવાની છે, રાગદ્વેષ ઘટાડવાના છે. મને આવતું સુખ કે દુઃખ શા થકી છે એનો વિચાર કરીને હવે આપણા જીવનમાં બને એટલો સંભાવ આવે આવી સાધના આપણે સૌએ કરવાની છે. આવી સુંદર સાધનામાં આપણે સૌ લાગી જઈએ અને આપણા જીવનને સફળ બનાવવાના પ્રયત્ન કરીએ. તે જ મંગલ ભાવનાથી. જય જિનેન્દ્ર. જમ વાય ધમ વચ્ચા મેલિંગ હિણ કરંગ અછ કરંગ પય હિણંગ વિણય હિણંગ જોગિણંગ ઘોષિણંગ સુઠુદ્દિનંગ દુઠ્ઠુ પડિછણંગ અકાલે કહું સજાય કાલે ન કહું સજાય અસજ્જાયંગ સજાય સજ્જાયંગ ને સજ્જાયંગ ભણતા ભણતા ચિંતવતા જ્ઞાનના 14 અતિચારમાં કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો અનંત સિદ્ધ કિલ્લી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિચ્છામ. જે નાજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા કે અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ના થઈ હોય તો અનંત સિદ્ધ કિલ્લી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિચ્છામ. તમેવ સત્યમ નિશંકં
જંગ જીણેય ભવેય. બોલવામાં કોઈનો અવિનય અશાંત થયો તો સૌને ખમાવું છું. જય જિનેન્દ્ર. હવે જ્ઞાન આરાધનામાં આપણે આ ધર્મ ધ્યાનના આ ચાર પાયા, ચાર ભાંગાનો વિચાર કરીએ અને એનું વાંચન કરીએ. દર્શન આરાધનામાં વંદન અને લોગસ, ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક, સંવર આદિ વ્રત પ્રત્યાખ્યાન, અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 14 પ્રકાર, આ 12 પ્રકારના તપ કરવા. આવી આરાધનામાં આપણે સૌ લાગી જઈએ. હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગદમા અરહંતા લુગદમા સિદ્ધા લુગદમા સાહુ લુગદમા કેવલી બનતો ધમો લુગદમા. ચદારી શરણમ ભોજામી અરહંતા શરણમ ભોજામી સિદ્ધા શરણમ ભોજામી સાહુ શરણમ ભોજામી કેવલી બનતો ધમો શરણમ ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે. સકળ કર્મનો આણયન મોક્ષ તના સુખ લેનંદ ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણે કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પૂર્ણિમાબેન સંઘવી, આપને અનમ્યુટ કર્યું છે. हेलो. હા, હલો. હા, જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. હા, હવે એક આ જે સેમિસ્ટરની બુક છે ને, શાસન શ્રમોપાસક સેમિસ્ટર 6, હા જે આ બોમ્બે આપણે મુંબઈ સંઘની છે. તો એમાં એક ક્વેશ્ચન આવે છે કે સંસારી સંકિત જીવો અસંખ્યાતા છે, બરાબર છે? બરાબર. હા, તો એ કઈ અપેક્ષાએ, ત્રસ જીવો અપેક્ષાએ લખ્યું છે. હા, કારણ કે અસંખ્યાતા સંકિતી જીવો હોઈ શકે. મનુષ્ય તો સંખ્યાતા છે, પરંતુ તિર્યંચ અસંખ્યાતા સંકિતી છે. નારકી પણ અસંખ્યાતા સંકિતી છે, અને દેવલોકના દેવતાઓ પણ અસંખ્યાતા છે જે સંકિતી છે. તે ન્યાયે અસંખ્યાતા સંકિતી જીવો છે. પણ મયંકભાઈ, એમાં છે ને વિકલેન્દ્રિય અને અસંગની તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તા પણ મૂક્યા છે. હા, એના અપર્યાપ્તામાં પણ સંકિતી હોય છે, પરંતુ તે પર્યાપ્તા થાય એટલે નિયમમાં મિથ્યાત્વી થઈ જાય. પરંતુ કોઈક સંકિતી જીવ કાળ કરીને જ્યારે આમાં જાય છે ને, ત્યારે એક અંતર્મૂર્ત માટે તેને સંકિત ટકી રહે છે, અને પછી ધીરે ધીરે તે મિથ્યાત્વી થઈ જાય. તે ન્યાયે એમાં પણ સંકિત છે. હા, જય જિનેન્દ્ર. જય. રસીલાબેન ગાંધી, આપને અનમ્યુટ કર્યું છે. પચખાન. હા, પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત 3 વાગે ન પાડો ત્યાં સુધી તિવ્યારા ઉપવાસના પચખાન ઉપવાસ તિવ્યંગ પ્યારંગ પચકહ અસણંગ ખાયમંગ સાયમંગ અનથાના ભોગણંગ સહસાકારણંગ સવ સ્વયં મત્યાકારણંગ મહતાકારણંગ વો શિરહ વો શિરહ વો શિરહ. કાલ સવારે પોરશી ઉપરાંત 3 વાગે ન પાડો ત્યાં સુધી ચોવ્યાના પચખાન ચોવ્યંગ પ્યારંગ પચકામી અસણંગ પાણંગ ખાયમંગ સાયમંગ અનથાના ભોગણંગ સહસાકારણંગ સવ સ્વયં મત્યાકારણંગ મહતાકારણંગ વો શિરહ વો શિરહ વો શિરહ. ધન્યવાદ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ. અમિતાબેન વોરા, આપને અનમ્યુટ કર્યા છે. હા, જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. હા, આમ મારે પૂછવું તો કે ક્ષાયક સંકેત જે પ્રાપ્ત થાય જેમને, હા તો એ લોકો એ જીવો નરકમાં પણ છે, દેવલોકમાં પણ છે, બરાબર? બરાબર. તો એ મેક્સિમમ 15 ભવે કે 3 ભવે મોક્ષે જાય, એવું કઈ ફિક્સ છે એમનો કાળ, કે એ કેટલો ટાઈમ ક્ષાયક સંકેત ટકે છે? ક્ષાયક સંકિતી જીવ, હવે સમજો કે કોઈ જીવ નરકમાં છે અને ક્ષાયક સંકિતી છે, તો તે નિયમમાં મનુષ્ય થશે અને તે જ ભવે મોક્ષમાં જશે. અચ્છા, એટલે બીજા કોઈ ભાવ નહીં કરે નહીં. પછી? તે જ રીતે દેવલોકમાં ક્ષાયક સંકિતી દેવ ત્યાંથી કાળ કરીને મનુષ્ય થશે ને નિયમમાં મોક્ષમાં જશે. આ ન્યાય. એટલે ક્ષાયક સંકેત 2-3 ભાવ સુધી કન્ટિન્યુ નથી રહેતું, એટલે એના પછીના ભવે નિયમમાં મોક્ષે જ જાય. ઓકે ઓકે, થેન્ક યુ મયંકભાઈ. ઓકે, થોડા રિટન ક્વેશ્ચન્સ છે.
પહેલી ત્રીજ બીજી ત્રીજ ત્રિક ત્રિક. આ શું છે? આ નવ ગ્રેવ્યક છે, નવ ગ્રેવ્યકના દેવતાઓ છે જેને 3 ત્રિક તરીકે કહેવામાં આવે છે. માટે પહેલું, બીજું અને ત્રીજું ગ્રેવ્યકને પહેલી ત્રિક કહેવામાં આવે, પછી ચોથું, પાંચમું, છઠ્ઠું ને બીજી ત્રિક, અને 7મું, 8મા, 9મા ગ્રેવ્યકને ત્રીજી ત્રિક કહેવામાં આવે છે. અને તે ગ્રીવા, જેમ આ લોકનું સ્વરૂપ છે, લોકના સ્વરૂપમાં તેઓ ગ્રીવાના સ્થાને છે, ગળાના સ્થાને છે, માટે તેમને ગ્રેવ્યક દેવ કહેવામાં આવે છે. માટે એ ગ્રેવ્યક 9 રહેલા છે અને તેની 3 ત્રિક છે. ઓકે. પરોક્ષ પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન. એટલે પ્રત્યક્ષ જ્ઞાન તે જે જીવને પ્રત્યક્ષ રીતે દેખાય અને જ્ઞાન થાય, અને પરોક્ષ જ્ઞાન તે નો ઇન્દ્રિય આદિથી જે જ્ઞાન થતું હોય તે બધું પરોક્ષ જ્ઞાન છે. એ રીતે પરોક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. મનુષ્ય મરીને મનુષ્ય બને તો એ મિથ્યાથી થાય? મનુષ્ય મરીને મનુષ્યનું આયુષ્ય મિથ્યાત્વમાં બંધાતું હોય છે, પરંતુ તે ફરી જ્યારે મનુષ્ય થાય તો પાછો તે ભાવમાં તે સમકીથી થઈ શકે છે. ઓકે. વ્યાંતર દેવના નામ રક્ષાશ આદિ છે, તો એ લોક રક્ષાશ જેવું રૂપ આદિ બનાવે, રાક્ષસ. હા હા, એવું બનાવે. ભવનપતિ દેવના નામ વાયુકુમાર, વિદ્યુતકુમાર આદિ છે, તો એ લોક વાયુ કે વિદ્યુત સાથે કોઈ સંબંધ હોય? નહીં, ભવનપતિનો એવો કોઈ સંબંધ નથી. આ ફક્ત એમની નામ છે. અને વ્યંતર દેવમાં પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ આદિ બધા, કિન્નર, કિમપુરુષ, મહોરગ, ગંધર્વ આદિ હોઈ શકે છે. આ બધા વ્યંતર દેવો હોય છે. ઓકે. જ્યોતિષી દેવોને કેમ હલકા ગણવામાં આવે છે? ભવનપતિ એવું છે કે વાણવ્યંતર દેવો કરતાં તો જ્યોતિષી દેવો ઊંચા ગણવામાં આવે છે, પરંતુ વૈમાનિક એમનાથી ઊંચા વૈમાનિક દેવો છે. દેવલોકોના એક નિયમ હોય છે કે જેની જેટલું લાંબુ આયુષ્ય, જેટલી લાંબી સ્થિતિનું આયુષ્ય, તે તેટલા ઊંચા દેવો પ્રાય કરીને આ એક સામાન્ય નિયમ દેવલોકનો હોય છે. માટે જ્યોતિષી દેવનું આયુષ્ય 1 પલ્યોપમ અને 1 લાખ વર્ષ ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે, જ્યારે વૈમાનિક દેવોના આયુષ્યો બધા સાગ્રોપમ આદિમાં હોય છે. માટે વૈમાનિક દેવો જ્યોતિષી દેવો કરતાં ઘણા વધારે રિદ્ધિમંત અને ઊંચા કહેવામાં આવે છે. ઓકે. રાજેશભાઈ શાહ, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. કેવું કે મનુષ્ય લોકમાંથી ચવીને મનુષ્ય થાય અને સંપત્તિ પ્રાપ્ત કરી શકે, પણ એવું મારા ધ્યાનમાં એવું છે, તમારી જાણકારી એવી છે, મનુષ્ય મરીને મનુષ્ય થાય તો વિરાધક હોઈ શકે, અને પછી સામાન્ય રીતે મનુષ્ય દેવલોકમાં જતું હોય છે, અને ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં થઈને એ સંપત્તિ પ્રાપ્ત કરીને મોક્ષમાં જાય. તો આમાં થોડું એવું છે, ગમ્માના આધારે અને અનેક આગમના આધારે મનુષ્ય જો સમકિતની હયાતીમાં આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવલોકનો કરે. માટે જો મનુષ્યએ આવતો ભાવ ફરીથી મનુષ્યનો બાંધ્યો છે તો તે સમકિતની હયાતીમાં આયુષ્યનો બંધ નથી થયો, તે ચોક્કસ થઈ ગયું. પરંતુ અહીંયા ફરી મનુષ્ય થયો તો અહીંયા આગળ એ સમકિત પામી શકે કે ન પામી શકે? તો કે પામી શકે. આગલા ભાવમાં પણ જે મનુષ્ય ભાવમાં એણે મિથ્યાત્વમાં આયુષ્ય બાંધ્યું આ મનુષ્યનું, તે આયુષ્ય બંધાઈ ગયા પછી આ ભાવમાં પણ તે સમકિતી થઈ શકે છે, અને પછીના ભાવમાં પણ સમકિતી થઈ શકે છે. જે બીજો ભાવ મનુષ્યનો છે, અહીંયાથી કોઈ જીવ મિથ્યાત્વમાં મનુષ્યનું આયુષ્ય બાંધે અને મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તો કે આ થઈ શકે. પછી ત્યાં સાધના આરાધના કરીને મોક્ષમાં જઈ શકે? તો કે હા, જઈ શકે. આ બધું શક્ય છે. પણ ધારો કે અને એ વિરાધક થાય જરૂરી નથી ને. આરાધક એનો મનુષ્ય
મહાવિદ્ય ક્ષેત્રમાં જાય હા, તો એ વિરાધક તરીકે જાય કે પછી આરાધક તરીકે જ જાય? અહીંયાથી ગયો તે વિરાધક તરીકે ગયો, કારણ કે મિથ્યાત્વમાં આયુષ્યનું બંધ પાડ્યું હતું, બરાબર છે, right. પરંતુ ત્યાં જઈને આરાધક થઈ શકે. તો વિરાધક માંથી આરાધક થઈ શકે. હા, ઓકે, જય જીનેન્દ્ર, થેન્ક યુ. જય જી. થેન્ક યુ. થેન્ક યુ. થઈ ગયું. એક રેખાબેન દોશી છે. રેખાબેન દોશી આપને અનમ્યુટ કર્યું છે. જય જીનેન્દ્ર જય ભાઈ. જી. હા, જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. મહેકભાઈ, ક્રિયા અને પાપમાં શું ભેદ છે? ક્રિયા તે કાર્ય છે જેના દ્વારા પાપનું ઉપાર્જન થાય છે. પાપ તે કર્મ છે, અશુભ કર્મ તે પાપ. તે પાપ બંધાય છે એનાથી અશુભ ક્રિયા કરવાથી. માટે અવ્રત છે, મિથ્યાત્વ છે કે અવ્રત છે, પ્રમાદ છે, આ બધી ક્રિયાઓ છે. 18 પાપ. આ ક્રિયાઓનું સેવન કરવાથી પાપ લાગે છે. પાપ તે કર્મ છે, અશુભ કર્મ. માટે ક્રિયા કરવાથી કર્મ બંધાય, અશુભ કર્મ બંધાય તે પાપ. એ જે ક્રિયામાં રાગ દ્વેષ ન હોય હા, એમાં પાપનું બંધન થાય ખરું? ન થાય. માટે સર્વજ્ઞ સર્વદર્શી વિતરાગી જે 13મે ગુણસ્થાનકે કેવડી હોય છે, તો તેમનામાં કશાય હોતા નથી, ફક્ત યોગ હોય છે. માટે તે ફક્ત 2 સમયનું શાતાવેદનીય કર્મ બાંધે, એથી લાંબો બંધ એમનો થતો નથી. એ ગુણસ્થાન સિવાયના નીચેના ગુણસ્થાન વાળાને તો પાપ હંમેશા લાગે છે. તેઓ પાપ લાગે તે જરૂર નથી, પુણ્ય પણ લાગે ને. જેમ છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે શુભ ક્રિયાઓ કરે છે, તો શુભ ક્રિયા કરે તો શુભ કર્મ બંધાય, અને અશુભ ક્રિયા કરે તો અશુભ કર્મ બંધાય. માટે યત્નપૂર્વક ચાલે છે સાધુ ભગવંતો. 5 સમિતિ 3 ગુપ્તિનું પાલન જ એટલે કરે છે કે તેમની બધી જ ક્રિયાઓ શુભ ક્રિયા થાય, તો તે કર્મ તો બાંધે, પરંતુ શુભ કર્મ બાંધે. હા. ઓકે, થેન્ક યુ. જય જીનેન્દ્ર. એક અક્ષયભાઈ દોશીનો પ્રશ્ન આવ્યો છે કે આજના આ જમાનામાં, અત્યારના કાળમાં જે અમુક સાધુઓ અપીલ કરી છે કે કોરોનાને લીધે ગોચરી પાણી માટે બહાર જવું નહીં, તે પ્રશ્ન આવ્યો છે મોબાઈલમાં. હા, પ્રતિતિએ મને મોકલાવ્યો છે, તો તે પ્રશ્નનો જવાબ દેવા માટે એમને વિનંતી કરી છે. અક્ષયભાઈ દોશી ખબર નથી મને હમણાં અહીંયા છે કે નહીં, અને તે આ સાંભળી રહ્યા છે કે નહીં. છે કોઈ અક્ષય દોશી? અક્ષય દોશી નથી, પણ બીજા ઘણા દોશી છે. હા, તો તેમનો પ્રશ્ન આવ્યો છે. એમનો પ્રશ્ન એ છે કે આવા મેસેજ કે હવે સાધુ સાધ્વીએ ધર્મસ્થાનકની બહાર જવું નહીં અને રસોડાથી ગોચરી પાણી લઈ લેવા, તો આવા મેસેજ છે એમાં ભગવાનની આજ્ઞામાં કઈ રીતે સાધુ સાધ્વી એ ધ્યાન રાખવું, કઈ રીતે એમને દોષ ન લાગે, આનો આગમ સંમત જવાબ આ આપણા વાંચણીના કોઈ એક મેમ્બર લાગે છે અક્ષયભાઈ દોશી. જો હોય તો તમે હેન્ડ રેઝ કરો તો સારું ખ્યાલ આવે. ઓકે, આનો જવાબ તે છે કે પ્રાહ્ય કરીને સાધુ સાધ્વીઓએ સુસ્ત નિર્દોષ આહાર પાણીનું જ ગવેષણા કરવી જોઈએ, અને તે જ ભગવાનની આજ્ઞા છે. માટે અનેક ક્ષેત્રોમાં ખૂબ જ કાળજીપૂર્વક ચતુર્વિધ સંઘે પણ શું કરવું જોઈએ, અત્યારના આપણી પણ તે પરમ કર્તવ્ય અને ફરજ છે કે આપણા ક્ષેત્રમાં રહેલા સાધુ સાધ્વીને કયા એવા બિલ્ડિંગ કે ઘરો છે કે જેમાં એમને રિસ્ક નથી, જેમાં એમને જોખમ નથી, એવી એક ટીમ તૈયાર થઈ જાય કે આપણા સાધુ સંતોને અમુક મકાન, અમુક ઘર કે જેમાં કોઈ પણ જાતનું તેવું સંક્રમણ કે કોઈ પણ જાતનું કોરોના કોઈના કેસ નથી થયા, એવા ઘરોમાં વિવેકપૂર્વક ઈર્યા સમિતિનું પાલન કરતાં વિવેકપૂર્વક જો એમને સુસ્તા નિર્દોષ આહાર પાણી મળે તો તેમનું ચારિત્ર, વિશુદ્ધ ચારિત્ર તેઓ સાચવી શકે, એમના નિયમોનું પાલન કરી શકે. તો જો શક્ય હોય તો સંઘોએ તે કાળજી રાખવી જોઈએ. છતાં
એકદમ કન્ટેનમેન્ટ ઝોન થઈ ગયો છે, ખૂબ જ હાઈ રિસ્ક થઈ ગયું છે, અને કોઈ કારણસર સાધુ સાધ્વીએ સંઘના રસોડેથી ગોચરી પાણી કરવા પડે તો આ એક પ્રકારની અપવાદ માર્ગ છે, જેનું સાધુ સાધ્વી હિસાબ રાખતા હોય છે કે અમારે કેટલી વાર આ અપવાદ માર્ગમાં આ દોષનું કારણ એમ શું સંઘના રસોડેથી આહાર પાણી લેવું તે સંયમ જીવનમાં દોષનું કારણ છે, તો કે હા છે. તો સાધુ સાધ્વી કેટલા દિવસ સુધી આ અપવાદ માર્ગમાં આવા દોષનું સેવન કરવું પડ્યું છે એનો હિસાબ રાખે, અને જેવી પરિસ્થિતિ બદલાય અને ફરીથી પાછા સુસ્તા નિર્દોષ આહાર પાણી લેવા માંડે તો કેટલા દિવસ દોષ લાગ્યું તેનું પોતાના આચાર્યને કે પોતાના ગુરુને તે લખીને મોકલાવે, અને ગુરુ તેમને અપવાદ માર્ગમાં તે લાગેલા દોષનું યથાયોગ્ય આગમમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિતો બતાવ્યા છે, લઘુ ચોમાસિક ને ગુરુ ચોમાસિક આદિ, જેનું વર્ણન સુંદર વર્ણન આગમમાં છે, તેનું પ્રાયશ્ચિત લઈને તેઓ શુદ્ધ થઈ શકે છે. માટે આજની આ વિષમ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ રહેલી છે. જો અપવાદ માર્ગે રસોડેથી લેવું પણ પડે તો આપણા સાધુ સાધ્વીઓ પ્રાય કરીને ખૂબ જ દુઃખ અને ખેદથી રસોડેથી લેતા હોય છે. કોઈ આનંદ ભાવથી કે ચલો હવે આપણને શાંતિ થઈ ગઈ, હવે આપણે રસોડેથી લેશું એટલે આપણી તકલીફ દૂર થઈ ગઈ, એવા ભાવથી પ્રાય લેતા હોતા નથી. અપવાદ માર્ગનું સેવન કરતા હોય છે, એનો હિસાબ રાખતા હોય છે, અને જેવું ફરીથી એમની ગોચરી પાણીના માર્ગ પ્રશસ્ત થાય એટલે ગુરુ પાસેથી તેની આજ્ઞા લઈને એનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધિકરણ કરી લેતા હોય છે. આવા આગમ સહિત આગમની પરંપરા આવી રહેલી છે. માટે સંઘે પોતાના આપણા સાધુ સાધ્વી તે આપણી મૂડી છે, તે આપણું જંગમ તીર્થ છે, તે ખરેખર જીન શાસનની ધરોહર છે. એમની સુરક્ષા, એમના સંયમની સુરક્ષા, એમની સાધનાની સુરક્ષા અને એમની તબિયતની સુરક્ષા, આ બધું ધ્યાન રાખવું તે ચતુર્વિધ સંઘની ફરજ છે, તે આપણી ફરજ છે. માટે ખૂબ કાળજીપૂર્વક જ્યાં સુધી બને ત્યાં સુધી એમના નિર્દોષ સંયમનું પાલન થાય અને તેઓ આવા કોરોનાના ઓલા પ્રકોપથી પણ બચે. એવું શક્ય હોય તો એનો વિવેક ઉપયોગ રાખવો, અને જો તે શક્ય ન હોય તો એમના માટે સંઘની વ્યવસ્થા જે થઈ ગઈ હોય તે સંઘની વ્યવસ્થામાં લઈને પોતે પછી યોગ્ય સમયે પ્રાયશ્ચિત લઈને એની શુદ્ધિકરણ કરી શકે છે. આવા ભાવો આગમથી સમજાય છે. આ અક્ષયભાઈ દોશીના પ્રશ્નનો મારી સમજણ પ્રમાણે આ ખુલાસો રહેલો છે. ઓકે, હજી ક્વેશ્ચન આવ્યા. રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યું છે. जय जिनेन्द्र बहन। जय जिनेन्द्र। जो 25 बोर्ड में आहार शरीर छे जो है उसमें से आप तेजस वाला थोड़ा एक्सप्लेन कर सकेंगे? तेजस और कार्मण शरीर अनादि काल से आत्मा के साथ रहा हुआ है। कार्मण शरीर जो हम कर्म बांधते हैं उसको जो सत्ता में रखता है वो कार्मण शरीर है। जैसे हमारे पास इतने कपड़े हैं तो वो हम कबाट में रखते हैं तो कबाट में वो सुरक्षित है, वैसे ही कार्मण शरीर वो कर्म का कबाट है जिसमें हमारे पूर्वोपार्जित कर्म सुरक्षित रहते हैं। जब जो उदय में आएंगे तब वो कबाट में से बाहर निकलेंगे और हमें उदय में आएंगे। इसी तरह तेजस शरीर, हम जब भी एक गति से दूसरी गति में जाते हैं तो जो आहार लेते हैं उसको पचाने में तेजस शरीर काम में आता है, क्योंकि तभी और तो कोई इंद्रिया होती नहीं है। तो ग्रहण किया हुआ, प्रथम समय में ग्रहण किया हुआ आहार उसको कौन पचाता है? तो तेजस शरीर उसको पचाता है। शरीर में जो गर्मी या उष्णता रहती है वो भी तेजस शरीर है, इसलिए तेजस शरीर का ये कार्य रहा हुआ है। तो ये तेजस और कार्मण शरीर अनादि काल से जीव के साथ रहता है। जब जीव मोक्ष में जाता है तभी ये दोनों शरीर भी छूट जाते हैं। जी ठीक है, धन्यवाद। जय जी। जय। રિટન ક્વેશ્ચન્સ છે. સાધુપણામાં અતિચાર જાણવા છતાં લગાડે તેમની ગતિ કઈ હોય? સાધુપણામાં ભગવતી સૂત્રમાં અનેક પ્રકારના
આરાધક સાધુ, વિરાધક સાધુ, અમુક દોષ, કિલવિશી આદિ અનેક પ્રકારની ગતિઓ બતાવી છે. જેવા દોષ લગાડતા હોય તે પ્રમાણેનું ભગવતી સૂત્રમાં વર્ણન આવે છે કે કોઈ ઉત્તર ગુણમાં દોષ લગાડે તો આટલા દેવલોક સુધી જઈ શકે, મૂળ ગુણમાં દોષ લગાડે તો આટલા દેવલોક સુધી જઈ શકે. અને ઘણા સાધુ તો એવા હોય છે કે જેઓ ઉત્સુક પ્રરૂપણા કરે છે, આગમના ભાવો કંઈક અને પોતાની જ અલગ પ્રરૂપણા કરી નાખે. ઇલેક્ટ્રિસિટીમાં જીવ નથી, અમુક નથી. ઉત્સુક પ્રરૂપણા કરનાર માટે તો અનેક પ્રકારના ગતિઓ બતાવી છે. માટે એ ઉપરાંત પણ ચારક, પારિવ્રાજક, સનાતન ધર્મ, નિયતિવાદ, આ બધા કેટલા દેવલોકમાં જઈ શકે આ બધું વર્ણન આગમમાં આવે છે. ઓકે, હજી એક ક્વેશ્ચન છે. મનુષ્ય કયા કારણોથી ફરીથી મનુષ્ય ભાવ બાંધે છે? મનુષ્ય ભાવ બાંધવાના 4 કારણ આપણે કર્મ પ્રકૃતિમાં જોઈ ગયા કે મનુષ્ય મરીને મનુષ્ય થાય એના 4 કારણો કર્મ પ્રકૃતિમાં આપણે એના મનુષ્ય થવાના 4 કારણો જે બતાવ્યા છે તેનું સેવન કરવાથી, જેમાં છે સરળ પ્રકૃતિ, વિનય પ્રકૃતિ, દયાભાવ, સાનુક્રોશ અને અમત્સર, અહંકાર રહિત, આવી વૃત્તિ હોય તો પ્રાય કરીને મનુષ્યનો ભાવ, મનુષ્ય મરીને ફરીથી મનુષ્ય થઈ શકાય છે. ઓકે. વાતે વહેતા જીવ કર્મ બાંધે છે? બાંધે છે. જ્યાં સુધી વાટે વહેતા જીવ પણ કર્મ બાંધે છે, કારણ કે એને કાય યોગ હજી છે. તે જીવ અકશાય નથી, એનામાં ભાવ કશાય પણ છે અને કાય યોગ પણ છે. માટે વાટે વેતા પણ જીવ કર્મ બાંધે છે. આયુષ્ય કર્મ બાંધતું નથી, આયુષ્ય સિવાયના 7 કર્મ બાંધે છે. Okay. What is the significance of the various physical postures? Ubdak, Utkut Asan, keeping left leg up during Namuthudam, keeping right leg up during Manglik, etc. એક તો જે આસન બતાવ્યા છે તે બધા તપ છે, જેને કાય ક્લેશ તપ કહેવાય છે. અને જે નમોસ્થુણુનું આસન છે તેને વીર આસન કહેવાય છે, કે જેમાં તે વીરતા છે કે જે બાણ, ધનુષ બાણ છોડતા હોય તો તે આસનથી બેસીને છોડે, એટલે વીરતાનું આસન છે. એટલે નમોસ્થુણું આદિ જ્યારે આપણે ગુરુ ભગવંતોને કે તીર્થંકરોને કે સિદ્ધ ભગવાનને દઈએ છીએ તો તે ખૂબ ઊંચા ભાવથી, વિશેષ જાગૃતિથી દેવાય, માટે તે આસન બતાવેલા છે. માટે દરેક આસનનું મહત્ત્વ રહેલું છે. એની પાછળનું સાયન્ટિફિક કારણ પણ છે અને આધ્યાત્મિક કારણ પણ છે. માટે જે આસન બતાવ્યું છે તે આસને તે ક્રિયા કરવી. ઓકે. રાજેશભાઈ શાહ, આપને અનમ્યુટ કર્યું છે. મયંકભાઈ, હમણાં આપે કીધું કે ગોચરી પાણી માટે આવા કોરોનાના કારણે ઘણા, મેં અત્યારે રિપોર્ટ એવા આવે છે કે અમુક શ્રાવકો બહુ આગ્રહ કરે છે કે ભાઈ સંઘના રસોડે જ રસોઈ કરાવો અને ગોચરી પાણી વ્યવસ્થા કરાવો, અને પણ સાધુજીને બહાર નીકળે નહીં એવી વ્યવસ્થા કરાવો. હવે પરિસ્થિતિ એટલી ખરાબ એરિયામાં નથી હોતી. સમજો રાજકોટમાં એક આગ્રહ ચાલી રહ્યો છે અને ત્યાં કરેલું છે એવું મારા જાણમાં છે. અમદાવાદમાં કોઈ રીતના ચાલુ છે, મુંબઈમાં પણ એ રીતના ચાલે છે. મુંબઈમાં તો લોકડાઉન હજી તમે અસ્તિત્વમાં છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, ગુજરાતમાં પ્રમાણમાં ઓછું છે. છતાં એ ગ્રાહકો આટલો આગ્રહ રાખે છે અને સંઘ વાળા પણ એમ કહે છે, તો સાધુ સાથી એમ ના કહી શકે તમારે કોઈ જરૂર નથી ભાઈ, અમને મળી રહે છે. એવું છે કે આ બધી વિષમ પરિસ્થિતિઓ છે. આમાં જેટલી સમજણ, જેટલી ગંભીરતા અને જેટલી સાધુની મર્યાદાનું જાણપણું હોય તો તે સંઘમાં તે શ્રાવકો સાધુઓની, જેમ અમારા અંધેરી સંઘમાં અમારા માસતીજી અજરામર સંપ્રદાયના છે, ઉજ્જવલ કોરીબાઈ માસતજી કે અનિલાબાઈ માસતીજીની આજ્ઞા, તો તેઓની ભાવના છે કે જ્યાં સુધી અમને ગોચરી મળશે, સુસ્તા નિર્દોષ આહાર પાણી મળશે, ત્યાં સુધી અમારી ભાવના લેવાની છે. તો અમે પૂર્ણ ધ્યાન રાખીએ છીએ કે તેઓ કાળજીપૂર્વક તેવા જ મકાનોમાં જાય ત્યાં જોખમ ન હોય. અને કોઈ સંઘમાં શ્રાવકો, આમાં તો સંઘની જવાબદારી છે,
જો સંઘને ખૂબ ખરેખર ડર લાગતો હોય તો આ સાચા ને આ ખોટા અત્યારના આપણે આવો વિવાદ ન કરતા બધા સંઘ સમજણપૂર્વક એમનો જે યોગ્ય રસ્તો ને ઉપાય હોય તે કાઢે. હું તો એટલું જ કહીશ કે શ્રાવકોની ફરજ એ છે કે સાધુઓની સુરક્ષા પણ રહે, એમના સંયમની પણ સુરક્ષા રહે અને એમના જીવનની પણ સુરક્ષા રહે. આ બંનેનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. માટે યથાશક્તિ આત્મસાક્ષીએ આ બંનેનું ધ્યાન રાખવું જોઈએ. આમાં હવે કોણ સાચા ને કોણ ખોટા આવો ન્યાય આપણે નહીં કરતા. આપણે આપણી ફરજ સમજીએ અને આપણી ફરજ પ્રમાણે આપણે તથા પ્રકારનો આચાર કરીએ, બસ એવા ભાવ રાખો. ખૂબ સુંદર, અભિનંદન. બહુ સરસ તમે જવાબ આપ્યો, બહુ તટસ્થતાથી, અને ખરેખર આઈ એપ્રિશિએટ કે તમે બહુ જ બેલેન્સ રાખીને જવાબ આપી રહ્યા છો. ધન્યવાદ. જય જીનેન્દ્ર. જય. રીટાબેન વોરા, આપને અનમ્યુટ કર્યું છે. જય જીનેન્દ્ર મયંકભાઈ. જય જીનેન્દ્ર. અચ્છા, અત્યાર સુધીનો વાર્તાલાપ હું સાંભળતો હતો. હા, મને થયું કે થોડુંક હું આની અંદર ઇન્ટરફિયર કરું તો જરા, એટલે મારી રીતે નહીં, મારી પાસે અત્યારે હાથમાં મારા 10 વૈકલ્પિક સૂત્ર છે, એનું અધ્યયન હું વાંચી રહ્યો છું હા, અને રેગ્યુલર પડે વાંચું છું. એની અંદર આપણા 6થા અધ્યયનની અંદર હા, સમજાવ્યું છે કે મહાચાર કથાની અંદર હા, એક ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ બંને આવેલા છે. બરાબર છે? બરાબર. જે આપણા આચારો જે છે ઉત્સર્ગ માર્ગ છે, હા. અને મહાચાર કથાની અંદર સાધુઓએ જ્યારે વિપદા આવી પડે હા, ત્યારે મહાચાર ની અંદર સીધું સમજાવેલું છે કે એની અંદર તેઓ અપવાદ માર્ગનો પણ ઉપયોગ લઈ શકે છે, જે મહાવીર સ્વામીની આજ્ઞા છે. હા. આઈ મીન જૈનેશ્વર દેવોની આજ્ઞા છે. હમ. એટલે એ પ્રમાણે એની અંદર એનો ઉપયોગ કરી શકે છે. હા. તો એ પ્રમાણે અત્યારના સમયમાં દાખલા તરીકે રાજ્યનો આદેશ હોય, હા. આપણે સાધુઓએ અમુક અવસ્થાની અંદર કોઈ વસ્તુ પોતાની વ્રતોનો થોડોક ફેરફાર કરવો પડે. આપણે ભંગ કહીએ એમ તો ન કહી શકાય, કારણ કે પોતે જાતે નથી કરતા હોતા. હા, પણ રાજાનો આદેશ હોય તો અત્યારે રાજા નથી, પણ આપણા પ્રધાનો છે કે જેવો આદેશ કર્યો હોય કે ભાઈ તમારે ઘરમાંથી બહાર નહીં નીકળવું, કે આ છે તે છે. હા. એટલે એ પ્રમાણે એને અનુરૂપ થઈને અત્યારે જે આપણા સાધુ સાધ્વીજીઓ જે ક્રિયા કરી રહ્યા છે, કે જે સંઘને આદેશને માન આપીને અત્યારે જે કરી રહ્યા છે, એટલે એ પ્રમાણે અત્યારના પ્રમાણમાં યોગ્ય છે. એમાં કોઈ, અને એ લોકો પછી એનો પાછળથી પ્રાયશ્ચિત તો લઈ જ લે છે દરેક વસ્તુનું. એટલે અત્યારના જે માણસોની જે સમજણની અંદર, કારણ કે એ લોકોએ અમુક વસ્તુ જાણી ન હોય, એટલે એ લોકોને નિંદા ટીકા કરવાનો અભિપ્રાય ઓલું મળી રહેતું હોય છે. ના, આમાં સમજણ કરવાનું, કારણ કે મેં તો એટલે હિસાબે થોડું દુઃખ થાય આપણને એ લોકોની ના, એમાં સમજણ માટે. નિંદા બીજી જે 17 વસ્તુઓ સાધુ સાધ્વીજીઓ જે 17 પ્રકારે સંયમ પાળે છે, હા, એની અંદર એ લોકો પર ધ્યાન નથી જતું. ક્યાં દોષ કરે છે, ક્યાં નિંદા, એ લોકોને કેવી રીતે ક્યાં ભૂલ થાય છે, એ જ જોવાની વૃત્તિ જે છે એના માટે થોડું દુઃખ થઈ રહ્યું છે મને. હા. એટલે આપણે સમાજના માણસો કે જે લોકોને તત્વમાં થોડી જિજ્ઞાસા છે, એ લોકોએ થોડું સમજવું જોઈએ હા, કે અત્યારે જે વસ્તુ છે હા. એ રાજ આજ્ઞાને આધીન જ ગણાય. હા. અને રાજ આજ્ઞાને આધીનની અંદર જયારે તમને લોકડાઉનની અંદર પરિસ્થિતિની અંદર આવે તો સાધુઓ માટે પણ એ વસ્તુ આવે. હા. અને અપવાદ માર્ગની અંદર આપણા 10 વૈકલ્પિક સૂત્રના અંદર 6થો જે મહાઆચારનો જે પાઠ જે છે એ વાંચી જાય તો એ લોકોને ખ્યાલ આવશે કે મહાવીર સ્વામી એની અંદર આજ્ઞા આપેલી છે, સાથે પ્રાયશ્ચિત એ લોકો લઈ લે છે. નહીં, એવું છે કે અપવાદ માર્ગના ખુલાસાઓ પણ આગમમાં આપેલા છે. અપવાદ માર્ગ કોને કહેવાય એના ખુલાસાઓ એવી રીતે આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, સાધુ સાધ્વીને ગ્રહસ્થીઓના ઘરમાં રહેવું કલ્પે નહીં, પરંતુ વિહાર આદિ હોય, અને અપવાદ માર્ગે 2 રાત્રિની છૂટ, તો 2 રાત્રિની છૂટ તે એમનો અપવાદ થયો. તે રીતે અનેક પરિસ્થિતિઓમાં કઈ પરિસ્થિતિમાં કયા દોષ, કયા અપવાદ માર્ગમાં શું સેવન કરવું તેનો નિર્ણય આચાર્ય ભગવંતો અને સાધુ સાધ્વીઓ લેતા જ હોય છે. હમણાં જે અમુક ભાઈઓએ પ્રશ્ન કર્યો, તે પ્રશ્ન કરનારનો આશય એ હતો કે સાધુ સાધ્વીને ગોચરી લઈ આવવાના ભાવ છે, અમુક ઘરો ખુલ્લા છે. એવું છે કે જેમ હમણાં અનલોક ચાલે છે તો લોકો બહાર નીકળે છે, 2 કિલોમીટરના એરિયામાં ફરીને પોતાની આવશ્યકતાની વસ્તુઓ લાવે છે કે નથી લાવતા? તો લાવી જ રહ્યા છે. માટે આમાં એક વિવેક બુદ્ધિ લાવવાની જરૂર છે. જેઓ રસોડીથી લે છે નથી તો આપણે એમની ટીકા કરતા, અને જેઓ ગોચરીએ જાય છે નથી આપણે એમના માટે પણ કોઈ પણ જાતનું, તેઓ કોઈ રાજ ઉલ્લંઘન કરતા નથી, કારણ કે એટલો તો આચાર જ છે. આજે સેક્શન 144માં પણ 4 જણે ભેગા ન થવું, તો એ તો પોતે એકલા કે 2 જણા જતા હોય છે ગોચરીએ, અને 2 કિલોમીટર સુધીની તો આગાર જ છે. માટે જે પરિસ્થિતિ છે ખૂબ સંયમ રાખીને આપણે આ વિપદાનો સમય કાઢવો જોઈએ.
દરેક સંઘ દરેક પોતપોતાની પરિસ્થિતિ જોઈને પોતપોતાનો નિર્ણય લે. કોઈ સાધ્વી રસોડેથી લે છે તો નથી એની નિંદા કરવાની, અને કોકને જો ગોચરી લેવા જવું છે તો શ્રાવક એમની પૂરી સુરક્ષા રહે તે રીતે ગાઈડ કરીને એમને સહયોગ કરે. બસ આપણે તો આ રીતે આપણે આપણો વિવેક રાખવાનો છે, આટલી વાત છે. બરાબર છે. જી જી જી. એટલે મૂળ તો દરેક એરિયાની અંદર રહેલા ઉપાશ્રયની આજુબાજુનું કન્ટેમિનેટેડ ઝોન કેવો છે કે કઈ રીતનું છે, અને એ સંઘને પોતાને ખ્યાલ આવે કે ભાઈ સાધુ સાધ્વીજીને આ એરિયાની અંદર આટલા બધા ઘરો જે છે જૈનોના કે જ્યાંથી વસ્તુ પરિસ્થિતિ પ્રમાણે એમનો દરેક રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય તો એ પ્રમાણે એ લોકો વ્યવસ્થા કરી શકે છે. બાકી કોસ્મોપોલિટન સોસાયટીઓ હોય ને ત્યાં સાધુ સાધ્વીઓ જતા હોય તો એ બીજા માટે પણ થોડુંક એ લોકો અલાવ જ નથી કરતા, એ લોકો અલાવ જ નથી કરતા, બહાર બોર્ડ મારી દીધું એલાઉડ નથી કરતા. એટલા માટે પછી લોકોએ રસોડેથી લેવું પડે કે કદાચ ન જવું પડે. એટલે પરિસ્થિતિ પ્રમાણે તમે કીધું એકદમ 100% બરાબર છે કે પરિસ્થિતિ અને સંઘે પોતે નિર્ણય લઈ અને કઈ રીતે આ લોકોના આચાર સચવાય એ માટેની મહેનત સંઘોએ પોતે જ કરવી જરૂરી છે. એ વાત સાચી છે. જી જી ઓકે બરાબર છે. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. થઈ ગયું. ચાલો, જય જીનેન્દ્ર.